કેમ છો મિત્રો? આજે એક ધાર્મિક વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે ભાવનગરના સતપંથ મંદિરમાં આવી ગયા છીએ અને પાછળ બાળકો અને બધા તમને દેખાતા હશે એટલે એક બાળ સભાનો વિડીયો છે. મતલબ કે બાળ સભા ઘણા ટાઈમથી ચાલુ છે અને બાળકોને ધાર્મિક એમાંથી જ્ઞાન મળે છે. તો આ વિડીયો આખો એની ઉપર જ થવાનો છે અને આ બધા કેટલી મહેનત કરે છે, બાળકોને ધાર્મિક જ્ઞાન આપે છે અને કહેવાય ને સારા રસ્તે સારા માર્ગે ચડાવવાની એક કોશિશ કરે છે. તો આ વિડીયોમાં બન્યા રહેજો, બહુ જ મજા આવવાની છે અને ઘણું બધું જાણવા મળવાનું છે. જણાવ્યું કે આપણે ભાવનગરના સતપંથ મંદિરમાં આજે આવી ગયા છીએ અને અહીંયા બાળકો પણ તમને દેખાતા હશે કે એ બધા સભામાં આવે છે અને બહુ સરસ એવું કામ કરે છે. જે આ બધા ટીચરો એની સાથે આપણે જોડાઈ ગયા છે. બાળ સભાનું નામ છે સહદેવ સતપંથ બાળ સભા. તો એમના ટીચરો સાથે આપણે જોડાઈ ગયા છે અને થોડીક માહિતી લેશું. તો આપણે થોડીક તમે માહિતી આપો. જય ગુરુદેવ. આજે સહદેવ સતપંથ બાલ સભાના 100 રવિવાર પૂર્ણ થયા છે. પ્રેરણાપીઠાધીશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આદેશથી અને વિંજલબેન મુંબઈના કહેવાથી બાળ સભાની શરૂઆત 19/3/2023 કરી હતી અને આવી રીતે સદગુરુ હંસદેવજી મહારાજ, મહાપ્રભુ નિષ્કલંકી નારાયણ ભગવાન, મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ અને સંતોના આશીર્વાદ સદાય માટે અમારા પર વરસતા રહે. જય ગુરુદેવ. બહુ સરસ કામ કરો છો. અને બીજું હું એ પૂછવા માંગીશ કે મારો પોતાનો સન જ આવે છે સભામાં, તો ઘણીવાર તમે પિકનિક ને એવું બધું પણ કરતા હો છો, એટલે ધર્મના જ્ઞાનની સાથે ગમ્મત પણ થતી હોય છે. તો એના વિશે પણ તમે થોડીક માહિતી આપો. તે સાથે બધા બાળકોને રમતગમત, પ્રવાસ અને ચિત્ર સ્પર્ધા જેવી અલગ અલગ પ્રવૃત્તિ અમારે અહીંયા ચાલે છે, જેથી કરીને બાળકો છે એ એક સાથે એક જ પ્રવૃત્તિમાં ન જોડાય, એને બધી જ સાઈડથી બધી બાજુથી અલગ અલગ પ્રવૃત્તિનું જ્ઞાન મળે અને આ અલગ અલગ વસ્તુ એને શીખવા મળે. અને અમારી એક એવી જ આશા છે કે જેટલા અમને વધારે સારી રીતે રિસ્પોન્સ મળ્યો છે એની કરતાં હજી વધારે બાળકો આવે અને સતપંથના બધા જ બાળકો આ બાળ સભામાં જોડાય. જય ગુરુદેવ. અને જો તમે પણ આ વિડીયો જોતા હો ને અને તમારા બાળકો હજી સુધી સભામાં નથી આવતા તો એક વખત જરૂરથી મોકલજો. ધર્મનું જ્ઞાન પણ મળવાનું છે અને પોતાની લાઈફ એન્જોય કરી શકશે. બધા બાળકો સાથે હળીમળીને રહેતા કેમ શીખવું બધું જ અહીંયા શીખવવામાં આવે છે. અને ઘણી બધી નાની એવી પિકનિક પણ થાય છે જેના કારણે બાળકો બોર ના થાય. તો અહીંયા બધું જ કરાવવામાં આવે છે. જરૂરથી એકવાર મોકલજો. અને હવે આપણને થોડુંક એના વિશે જણાવશે. જય ગુરુદેવ. ઘણા બધા બાળકો બધા આવે છે અને દરેક વડીલોનો અને બાળકોનો ખૂબ બધાનો સાથ અને સહકાર અમને ખૂબ જ સરસ રીતે મળે છે. આવો ને આવો સાથ અને સહકાર મળતો રહે તેવી દરેક વડીલોને વિનંતી કે દરેકના બાળકો વધુમાં વધુ બાળ સભામાં મોકલે. અને અમારી બાળ સભા કૃષ્ણા ટાઉનશીપ રીતેશભાઈ મુખીના ઘરે કૃષ્ણા પાર્કમાં કરવામાં આવે છે. તો દરેક બાળકોને ત્યાં દર રવિવારે 11 થી 12:30 કલાક મોકલવા દરેક વડીલોને વિનંતી. જય ગુરુદેવ. તો બાળ સભા વિશે તો આપણે ઘણું બધું જાણી લીધું, પણ હવે બાળકો અહીંયા બેઠા છે તો બાળકોના મોઢે જ આપણે એના રિવ્યૂ જાણીએ. તો સૌથી પહેલાં બાળકોમાંથી કોણ રિવ્યૂ આપવા તૈયાર છે? તો ચાલો આપણે સૌમ્યાને જ પિક કરીએ. તો બાળ સભા વિશે તું થોડુંક કંઈક કહે કે તને બાળ સભામાં મજા આવે છે કે એમાં તને શું શીખવા મળે છે? હું અહીંયા દર રવિવારે આવું છું. પહેલાં મને મંત્ર નહોતો આવડતો. પહેલાં મને મંત્ર નહોતા આવડતા, પણ હું જ્યારથી અહીંયા આવું છું ને ત્યારથી મને બધા મંત્ર આવડે છે. એટલે હિન્દુ ધર્મના ઘણા બધા મંત્રો તને આવડવા માંડ્યા છે. ઓકે. અને મજા આવે છે અહીંયા કે એન્જોયમેન્ટ થાય છે? બહુ મજા આવે છે. ઓકે. બીજું કોણ આપશે રિવ્યુ? અંધેરેપરી અમરભાઈ. ઓકે. તો બાળ સભામાં તું ક્યારથી આવે છો અને તને મજા આવે છે અહીંયા? બહુ મજા આવે છે. અચ્છા. અહીંયા શું શીખવા મળે છે? અહીંયા ડ્રોઈંગ ને એવું બધું કરાવે છે. ડ્રોઈંગ પછી પ્રવાસ આવે છે. મજા આવે છે, બહુ મજા. પછી ધર્મ વિશે શું શીખવાડે છે? શ્લોક ને એવું બધું શીખડાવે છે. અચ્છા. તને આવડે છે? હા. ઓકે. થેન્ક યુ. હાથમાં લઈ લે. તું તારા રિવ્યુ આપ. ચાલ. બાલસભાની શરૂઆત થઈ ત્યારથી હું આવું છું અને આ બાલસભામાં ઘણું જ શીખવા મળે છે. બાલસભામાં ધર્મનું જ્ઞાન પણ શીખવા મળે છે, જ્યાં એકાબીજી સાથે આપણે કઈ રીતે રહેવું, હળીમળી રહેવું. અહીંયા ધર્મના જ્ઞાન સાથે રમતો પણ રમાડે છે, જે પ્રવાસો પણ થાય છે, ડ્રોઈંગ સ્પર્ધા પણ થાય છે.
વગેરે વગેરે બધું થાય છે અને અહીંયા ખૂબ જ મજા આવે છે. ઓકે, ચાલો તો તમે થોડાક રિવ્યૂ આપો. પહેલાં નામ શું છે? અંધારિયા રીધમ. ઓકે, અંધારિયા રીધમ. શું વાત છે. તો બાળસભામાં કેવીક મજા આવે છે અને ત્યાં શું શીખવા મળે છે? બહુ મજા આવે છે. તો હજુ એક બાળકનો આપણે રિવ્યૂ લેશું. જય ગુરુદેવ. મારું નામ અંધારિયા દેવાંગી ઋષભભાઈ છે. હું બાલસભામાં દર રવિવારે જાઉં છું. તમને અહીંયા શું શીખવાડે છે, શું કરાવે છે? ત્યાં અમને મજા આવે છે. અમને મંત્રો બોલાવે છે, અમને રમત રમાડે છે, છેલ્લે અમને નાસ્તો આપે, ગિફ્ટ આપે, બર્થડે ઉજવણી કરે, પછી અમે ઘરે જઈએ છીએ. જય ગુરુદેવ. ઓકે, થેન્ક યુ, ખૂબ સરસ. તો મિત્રો આપણે બાળકોના રિવ્યૂ તો જાણી લીધા, પણ હવે અહીંયા શું શીખવા મળે છે એ પણ તમને આપણે દેખાડવાનું છે. એટલે આમાંથી ઘણા બધા બાળકો ઊભા થશે અને સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ મંત્રો આપણી સમક્ષ રજૂ કરશે. તો આપણે હવે જોઈ લઈએ. તો ભાઈ જે મંત્રો બોલવાના હોય એ બાળકો ઊભા થઈ જાઓ. ઓકે, સ્ટેપ 1 બાય 1 આવજો. ઓકે. મારું નામ અંધારિયા પ્રિયાંશ છે. આજે હું શ્રી વિષ્ણુ સ્તુતિ શ્લોક મંત્ર બોલીશ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવિદ્યાગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. મારું નામ અંધારિયા દ્વિજા છે. હું તદ્દર્શનમ બોલું છું. તરાદ્રે વસ્તે લક્ષ્મી તર્મુદેતુ સરસ્વતી તર્મુર્લેતુ ગોવિંદમ પ્રભાતે તરદસ. જય ગુરુદેવ. મારું નામ અંધારિયા કેવલ ચિરાગભાઈ છે. આજે હું તમને સુદ બીજના ચંદ્ર દર્શનનો મંત્ર કહીશ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસેજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશી છે. દયા ક્ષમા શાંતિના વરદાતા હું છું અરજ કરનાર સેવક. આજો ચંદ્રમાં ગુરુ તમે સત્યના સત રાખજો. કર્મર્યા કાને ધર્મો સરમર્યા સહાય કરો. કર્યા અપરાધ ક્ષમા કરો, બીજા અપરાધ ના કરાવશો. ઝાંખા મેઘા કિન્નર 33 કરોડી દેવોના મેળા આપો. અનંત કરોડી દેવોની સંગતમાં રાખો. લક્ષ 84ના ફેરા ટાળો. સદગુરુ હંસેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારું નામ અંધારિયા નવ્યા ધવલભાઈ છે. આજે હું તમને દિવ્ય જ્યોતને પ્રારંભ કરવાનો મંત્ર કહીશ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસેજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારે આશી છે. ગુરુ દીવો ગુરુ દેવતા ગુરુ વિના ગુરંકાર ગુરુ વિના યુક્તિ નહીં ગુરુ વિના મુક્તિ નહીં. મન તાળું ગુરુ મંત્ર કુચી ખોલો ધર્મ દ્વાર દેખો નાયણના દર્શન તરીએ ભવ સાગર પાર જાગે જ્યોત ત્યાં ભાગે ચોથ. સદગુરુ હંસેજી મહારાજ શ્રી નિષ્કલંકી નારાયણ તમારી આશી છે. નમો નમઃ. જય ગુરુદેવ. મારું નામ અંધારિયા ધ્યેય જયકુમાર છે. આજે હું તમારી સમક્ષ ધૂપનો મંત્ર રજૂ કરીશ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજી મહારાજ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશી છે. ધૂપ જલે અગર જલે ભવ ની પીલા ટલે દેવ જાગે દ્વિતીય ભાગે ધૂપ ત્યાં રૂપ દેવ ત્યાં પૂજા અલખ નિરંજન નિરાકર અવર દેવ નહીં દૂજા. સદગુરુ હંસતેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારું નામ છે અંધારિયા દ્વિજા. આજે હું તમને ગુરુ બ્રહ્મા બોલાવીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ.
અંધારિયા પવિત્રા ભૃગુભાઈ છે. હું ગુરુ બ્રહ્મા બોલવાનું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. મારું નામ અંધારિયા બંસી મયુરભાઈ છે. હું આજે ગાયત્રી મંત્ર બોલીશ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય ગુરુદેવ. અંધારિયા સૌમ્ય નીરવભાઈ છે. હું આજે તમને ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ ગાયત્રી મંત્ર જણાવીશ. ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય યુધાય વિદ્મહે દિવ્ય નેત્રાય યધીમહિ તન્નો જ્વર પ્રચોદયા તન્નો જ્વર પ્રચોદયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય ગુરુદેવ.